આજે મિત્રો માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડની અંદર ટેબલ કઈ રીતે ક્રિએટ કરવું એના વિશે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ટેબલ ક્યારે જરૂર પડે તો કે કોઈ ક્લાસનું ટાઈમ ટેબલ બનાવવાનું હોય, કોઈ પરીક્ષાનું માળખું તૈયાર કરવાનું હોય, અથવા તમારે કોઈ પણ વર્ડની અંદર કોઈ માહિતી એવી મોકલવાની હોય કે જે ટેબલ ક્રિએટ કરી તો તે મોકલી શકાતી હોય. આવા સમયે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું હોય કે આવા આપણે સાથે મળીને આજે ટેબલ ક્રિએટ કરીએ. સૌથી પહેલા ટેબલ ક્રિએટ કરવામાં કઈ કઈ વસ્તુ આપણે જોવામાં આવે છે. ઉદાહરણ તરીકે માની લો કે આપણે ટેબલ ક્રિએટ કરવું છે તો આપણી પાસે આ પ્રમાણે હોય છે. એમાં જે આપણે ઊભા ખાના આ પ્રમાણે પાડીએ છીએ, ઊભા ખાના આ પ્રમાણે પાડીએ છીએ કે નહીં? રેડી? આ પ્રમાણે ઊભા ખાના પાડીએ છીએ. અને જે ઊભા ખાના છે ને ઊભા ખાના એને કોલમ તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય ને? કોલમ. અને જે આ આડી લાઈનો છે ને લાઈનો એને રો તરીકે ઓળખવામાં આવે. રેડી? અને જે આ ખાનું બને ને ખાનું એને સેલ કહેવાય. શું કહેવાય? સેલ. ખ્યાલ આવી મિત્રો? જો ફરી કહું છું, જે ઊભી લાઈનો જે બનાવવામાં આવેલી છે આ બધી લાઈનોને કોલમ તરીકે ઓળખવામાં આવે છે. કોલમ. અને આ જે લાઈનો છે જે છે આ જે આડી લાઈનો બધી એને સેલ કહેવામાં આવે છે. સોરી, રો. રો. અને જે ખાનાઓ નિર્માણ થાય છે, ટેબલ ક્યારે બને, ખાનાઓ ક્યારે બને? ઊભી લાઈન ને આડી લાઈન બંને ભેગી થાય અથવા ઊભી લાઈન ને આડી લાઈન બંને જ્યારે નિર્માણ થાય ત્યારે હંમેશા એને સેલ તરીકે રાઈટ આ પ્રમાણે સેલ કરીએ. હવે મિત્રો કઈ રીતના બનાવવાનું છે આપણને ખ્યાલ હોવો જોઈએ. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે જોઈશું. આપણે આવી ગયા હતા ને માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ ની અંદર. માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ ની ટેબલ કઈ રીતે બનાવવાનું? તો સૌથી પહેલા સ્ટાર્ટ મેનુ માં ત્યાં જઈ અને આપણી પાસે અત્યારે માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ છે તે આ પ્રમાણે છે. માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ ને આપણે બ્લેન્ક ડોક્યુમેન્ટ તરીકે લઈ લઈશું. રેડી? હવે બ્લેન્ક ડોક્યુમેન્ટ થશે અને અહીંયા જોઈએ. અહીંયા આપણી ફાઇલ મેનુ છે કે નહીં? ફાઇલ મેનુની બાજુમાં હોમ મેનુ, હોમ મેનુની બાજુમાં ઇન્સર્ટ મેનુ. ઇન્સર્ટ મેનુની અંદર જઈશું ને ત્યારે આપણને ટેબલ લખેલું છે ઓપ્શન. જો ફરી તમને હું કહું છું ફાઇલ મેનુમાં બાજુમાં જઈશું એટલે હોમ મેનુ, હોમ મેનુની એક્ઝેક્ટલી બાજુમાં જઈશું એટલે ઇન્સર્ટ મેનુ નામનો ઓપ્શન આવશે. આ ઇન્સર્ટ મેનુને આપણે ક્લિક કરશો એટલે જે ટેબલ આપવામાં આવશે. જો તમારે કાંઈ નક્કી હોય કે કેટલી રો ને કેટલી કોલમ કરવી તે ફાઇનલ હોવું જોઈએ. તમારે એટલું એક આપણને ખ્યાલ હોવો જોઈએ. પણ જો આપણે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે તો કે ઉદાહરણ તરીકે આપણે કેટલી રો ને કેટલી કોલમ લેવાની છે. ઉદાહરણ તરીકે આપણી પાસે 5 વિદ્યાર્થીની સંખ્યા છે 5. કેટલી છે? 5. અને વિષય કેટલા છે ભાઈ? 7. રેડી? તો હવે તમારી પોતાની રીતના લોજિક લગાડવું પડે. જો ટેબલ પરીક્ષામાં પૂછાય ને મિત્રો તો એક પણ રો વધવી પણ ન જોઈએ અને એક પણ રો ઘટવી પણ ન જોઈએ અને ખાના બધા વ્યવસ્થિત સમય લેવો જોઈએ. આ પ્રમાણે કામ કરશું હોવું જોઈએ. તો સૌથી પહેલા ક્રમનું ખાનું લેવાનું. ક્રમ. બીજું ખાનું આવશે નામનું ખાનું આવશે અને એના પછી 7 વિષય. તો 7 વિષય 8 ને 9 તો કોલમની સંખ્યા કેટલી થશે? કોલમ કેટલી લેવી પડે ભાઈ? 9 કોલમ લેવી પડે. હવે વિદ્યાર્થી કેટલા આવશે તો ભાઈ આ આડી લાઈન છે, આ એક રો થઈ ગઈ. કેટલી રો થઈ? એક રો થઈ કે નહીં? હવે એના પછી બીજું કેટલા વિદ્યાર્થી? તો 5. 5 વિદ્યાર્થીને એક રો એટલે કુલ 6 રો થઈ. રોની સંખ્યા કેટલી થઈ? 6. હવે આ જ પ્રમાણે આપણે શું કરવાનું છે તો આ જ પ્રમાણે આપણે ક્લિયર કરી દઈએ. આ ક્લિયર થઈ. હવે જવાનું છે ક્યાં? ઇન્સર્ટ મેનુની બાજુમાં આપણી પાસે જે છે આપણને આપેલું છે ત્યાં. ઇન્સર્ટ મેનુની અંદર આપણે જઈશું. ઇન્સર્ટ મેનુમાં જઈશું એટલે એ ટેબલ ક્રિએટ છે. એમાં ઇન્સર્ટ ટેબલમાં જવાનું. જો આ પ્રમાણે લેશો તો તમે વ્યવસ્થિત કરી શકશો નહીં. આ પ્રમાણે કરવાનું નહીં. પણ ઇન્સર્ટની અંદર જઈ કોલમ અને ટેબલની અંદર જવાનું. એમાં ઇન્સર્ટ ટેબલ કરવાનું. હવે શું આ પ્રમાણે તમારી પાસે એક ડાયલોગ બોક્સ છે. ઇન્સર્ટ ટેબલ. હવે ઇન્સર્ટ ટેબલની અંદર ડાયલોગ ટેબલ આવે એની અંદર ઉપર જવાનું છે. ઇન્ક્રીઝ ડેસિમલ. હવે આપણે રો ની સંખ્યા કેટલી હતી? સોરી કોલમની સંખ્યા તો કે 9 કોલમ હતી. 9 કોલમ. અને રો કેટલી હતી તો કે 6 રો હતી. જો ઉપર જે તરફ જાય છે ને ઉપર જે ઉપર એને ઇન્ક્રીઝ ડેસિમલ કહેવાય. જે હંમેશા બોટમ સોરી ટોપ ઉપર લઈ જતો તેને ઇન્ક્રીઝ ડેસિમલ કહેવાય. અને જે નીચે છે નીચે બોટમ ઉપર એને ડિક્રીઝ ડેસિમલ કહેવાય. ઉદાહરણ તરીકે માની લો કે મારે 6 લેવી છે એને બદલે 7 થઈ ગઈ તો શું કરવું પડે? ઘટાડવું પડે. તો અહીં ઇન્ક્રીઝ ડેસિમલ ની અંદર જાવ એટલે થઈ જશે. ઓકે? આ પ્રમાણે એક્ઝેક્ટલી આ પ્રમાણે ઓકે કરશો એટલે તમારું કમ્પ્લીટ આ પ્રમાણે ટેબલ તમારું ક્રિએટ થઈ અને તમને જોવા મળશે. હવે ટેબલને કઈ રીતના લખવાનું છે? ઉદાહરણ તરીકે અહીં નંબર લખો, નેમ લખો. જો મારી સાથે આવો કઈ રીતના હું કરું છું. સૌથી પહેલા આપણે નંબર ઉપર જઈશું. જોશું આપણે
નંબર, પછી નેમ, પછી સબ્જેક્ટ લઈશું ગુજરાતી, મેથ્સ, સાયન્સ, હિન્દી, કોમ્પ્યુટર અને સોશિયલ સાયન્સ, છેલ્લે આવશે સંસ્કૃત. આ પ્રમાણે. અને એના પછી મિત્રો છે ને અહીંયા ખાનામાં તમને જે પણ માર્ક્સ તમારે મૂકવું હોય, ઉદાહરણ તરીકે આપણે એક નામ લેશું અહીંયા. સૌથી પહેલા નંબર 1 ઉપર આવશે રમેશ. રેડી? અને કેટલા માર્ક મેળવ્યા, 50 માંથી જેટલા માર્ક મળેલા હોય તે આપણે મૂકી દેવાના. રેડી? આ જ પ્રમાણે તમારે તમામ પ્રકારના વિદ્યાર્થીના માર્ક મૂકવાના રહેશે. ત્રીજું, ચોથું, પાંચમું. જો આ પ્રમાણે પરીક્ષામાં એક પણ ખાનું વધવું પણ ન જોઈએ નીચે, અને એક પણ ખાનું ઘટવું પણ ન જોઈએ. જો મિત્રો આમાં કંઈ દોરવાનું નથી આવતું કે ભાઈ કોઈ જગ્યા ઘટે તો હું દોરી નાખું. અહીંયા નીચે એક ખાનું વધવું પણ ન જોઈએ અને એક કોલમ પણ ઘટવી પણ ન જોઈએ. આ પ્રમાણે કમ્પ્લીટ આપણું ટેબલ ક્રિએટ થઈ જાય. આ સીધું સાવ ઈઝી છે અને સાવ સહેલું આ પ્રમાણે તમે ટેબલ ક્રિએટ કરી શકો છો. અહીં સુધી રાખજો. જ્યારે પાછા મળશું ત્યારે ટેબલને અલગ અલગ ફોર્મેટિંગ, અલગ અલગ સ્ટાઇલ, અલગ અલગ ટેક્સ્ટ અને અલગ અલગ બોર્ડરને કઈ રીતે સેટ કરવી તેના વિશે સમજવાનો પ્રયત્ન